ગુજરાતના 40 એનસીસી કેડેટ્સની સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। ઐતિહાસિક દાંડી કૂચને અદ્ભુત શ્રદ્ધાંજલિ આપવા ગુજરાતના 20 છોકરાઓ અને 20 છોકરીઓ મળી કુલ 40 એનસીસી કેડેટ્સે રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક પરિવર્તનના શક્તિશાળી સંદેશાને ફેલાવવાના લક્ષ્ય સાથે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી 14 દિવસની પદયાત્રા યોજી હતી। 410 કિલોમીટર સુધી ફેલાયેલી આ કૂચ આજથી શરૂ થઈ હતી, જે આગામી 23મી ડિસેમ્બરે સમાપ્ત થશે, જેમાં તમામ કેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરને આવરી લેશે। આ પદયાત્રા દરમિયાન કેડેટ્સ દ્વારા જુદા જુદા વિષયો ઉપર અસરકારક શેરી નાટકો અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે। દાંડી મીઠું સત્યાગ્રહ સ્મારક પર પહોંચવા પર કેડેટ્સ મહાત્મા ગાંધીના ઐતિહાસિક વિરોધને શ્રદ્ધાંજલિ તરીકે પ્રતિકાત્મક રીતે મીઠું તૈયાર કરશે। આ મીઠું નવી દિલ્હી લઈ જવામાં આવશે અને આગામી 28મી જાન્યુઆરી 2025ના રોજ એનસીસી પીએમ રેલી દરમિયાન વડાપ્રધાનને રજૂ કરવામાં આવશે। ત્યારે આ ઐતિહાસિક પ્રવાસની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે ગુજરાતના રાજ્યપાલે રાજભવન ખાતે કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ આજે પદયાત્રાને સાબરમતી આશ્રમથી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા મહાનુભાવો, એનસીસી અધિકારીઓ અને ઉત્સાહી શુભેચ્છકોની હાજરીમાં વિધિવત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।